સવાલ એ છે કે સાહેબો સાયરનનો આટલો બધો શોખ તમને કેમ છે? લાલ બત્તીનો તમને આટલો બધો શોખ કેમ છે? વીવીઆઈપી કલ્ચર જેને સુપ્રીમ કોર્ટે જેના પર તરાપ મારી હતી, વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ લાલ બત્તીનું વીવીઆઈપી કલ્ચર બંધ થવું જોઈએ. અને સૌથી વિડંબના એ છે, અને તમે ચોંકી જશો કે ક્યાંય વીવીઆઈપી શબ્દ છે જ નહીં, બંધારણમાં પણ ક્યાંય નથી કે ક્યાંય એનો ઉલ્લેખ પણ થતો નથી, અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર કે પછી સ્થાનિક લેવલની સંસ્થાઓ ક્યાંય એવી સુવિધા નથી આપતી. પરંતુ આપણી વચ્ચે એક એવું વીવીઆઈપી કલ્ચર ઊભું છે, અને આ એવા લોકો છે કે જે પોતાને માલિદુજાર સમજે છે, જે લોકો એવું સમજે છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં પહેલો નંબર અમારો હોવો જોઈએ. અમે કુંભમાં જઈએ તો પહેલો નંબર અમારો હોવો જોઈએ, અમે એરપોર્ટ પર જઈએ તો પહેલો નંબર અમારો હોવો જોઈએ, અમે ક્યાંય પણ જઈએ તો અમને એક સુવિધા મળવી જોઈએ. અને પછી એ સુવિધા બતાવવા માટે અથવા તો એ વીવીઆઈપી બતાવવા માટે લાલ બત્તીનો ઉપયોગ કરે છે અથવા તો સાયરનનો ઉપયોગ કરતા હોય છે. અગાઉ આપણે જોયું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ જે લાલ બત્તીનો ઉપયોગ કરતા હતા, હવે વડોદરાના શાસકો સામે આવ્યા, જ્યાં અહીંયા હોદ્દેદારો સાયરન લગાવીને ફરી રહ્યા છે, તેના પર પણ પ્રતિબંધ છે. શાસક પક્ષના હોદ્દેદારો ગેરકાયદેસર રીતે સાયરનનો ઉપયોગ કરી રહ્યા છે, અને પહેલીવારનું નથી, ઘણા વર્ષોથી આ છે. સ્થાનિક અહીંયાના જાગૃત નાગરિકો છે, વકીલો છે, એ રજૂઆત કરીને થાકી ગયા, છતાં પણ આ સાયરન હટતી નથી, કારણ કે તેમને આ વીવીઆઈપી કલ્ચર જોઈએ છીએ. કોઈ પણ ભોગે ભલે નિયમો ગમે સાઈડમાં મુકાઈ જાય, પરંતુ આપણે તો સાયરન લગાવીને ફરવું જ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તમામના વાહન પર અત્યારે આ સાયરન જોવા મળી રહી છે. શાસક પક્ષના નેતા, દંડક, મ્યુનિસિપલ સેક્રેટરીના વાહનો પર પણ સાયરન છે. નિયમ મુજબ ફક્ત અને ફક્ત ઇમરજન્સી વાહનો પર જ સાયરન લાગી શકે, છતાં પણ આ સાયરન અહીંયા છે. સવાલ એ છે, ટ્રાફિક વિભાગ, આરટીઓ વિભાગ, પોલીસ વિભાગ શું કરી રહ્યું છે? શું આ નેતાઓ છે, હોદ્દેદારો છે એટલે તેમને શરમ આવે છે? સામાન્યમાં સામાન્ય વ્યક્તિને તમે જે મેમો આપતા અચકાતા નથી, પરંતુ આવી કોર્પોરેશનની ગાડીઓમાં સાયરન ફરી રહી છે, નિયમોનું છડે ચોગું ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં પણ તમારા હાથ ત્યાં કાપી રહ્યા છે. સૌથી પહેલા તો આરટીઓ અને પોલીસ હમણાં એક અભિયાન આદર્યું છે. સરકારી કચેરીમાં જઈને એક નાનો કર્મચારી, વર્ગ 3 કે વર્ગ 4 નો કર્મચારી જે 2 વ્હીલર લઈને આવતો હોય, બાકી વર્ગ 2 અને વર્ગ 1 ના કર્મચારીઓ કદાચ કાર લઈને આવતા હશે, પણ વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ 2 વ્હીલર પર આવતા હોય, એણે હેલ્મેટ કેમ નથી પહેર્યા, ઘણા બધા મેમો આપ્યા. એ આખી પ્રેક્ટિસ સામે કોઈ વાંધો નથી, પ્રેક્ટિસ તમે કરો એમાં કોઈ વાંધો નથી, સરકારી કર્મચારીઓ નિયમમાંથી બાકાત નથી. પણ આ જે સરકારી કર્મચારી જેમના તમે હેલ્મેટના મેમો આપ્યા, એના જે સાહેબો છે એની સામે એક્શન લેવામાં તમારી પૂંછડી કેમ દબાઈ છે? કોણ તમારી પૂંછડી પર પગ રાખી દે છે? સવાલ એ છે. આ બધા સાહેબો છે, આ બધા મોટા મોટા હોદ્દેદારો છે કોર્પોરેશનના, એટલે નિયમોથી બહાર છે? શું એમને નિયમ લાગુ નથી પડતા? એમના વાહનો પર સાયરન, જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, ગુજરાત હાઈકોર્ટની તો ઘણી બધી ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે તમે લાલ બત્તી ન લગાવી શકો, તમે સાયરન ન લગાવી શકો. આ તસવીરો જોઈ લો. આ તો એક જાગૃત નાગરિકે આ આખો મામલો ઉઠાવ્યો અને પછી પોલીસ ત્યાં પહોંચી. પોલીસ અને આરટીઓ બંનેને સવાલ છે આ કે સાયરન લાગેલા હોય છે આ હોદ્દેદારોના વાહનો પર, તો તમે કેમ કાર્યવાહી નથી કરતા? તમે કેટલા મેમો આપ્યા એમને, અથવા તો તમે શું નોટિસ આપી એમને? કેમ કે તમને એ નાનો માણસ જ દેખાય છે કે જે નિયમ તોડે છે. તમને ઉપરના અધિકારીઓ, ઉપરના સાહેબો નથી દેખાતા. હું એમના સુધી આવું છું, પણ પહેલા જેમની જવાબદેહી છે, ઉત્તરદાયિત્વ છે, એમને મારું કહેવાનું છે કે તમને નાનો માણસ દેખાય છે કે નિયમનો ભંગ કરે છે. બિલકુલ. આમાં આજે એડવોકેટ છે શૈલેષભાઈ, તે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. શૈલેષભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શૈલેષજી, આ જે હોદ્દેદારો છે કેમ સાયરન લગાવીને ફરી રહ્યા છે? શું નિયમ છે અને છતાં પણ આરટીઓ કે પોલીસ વિભાગ તેમની સામે કાર્યવાહી કરતું નથી? આમ તો આ સાયરન છેલ્લા 3 વર્ષથી લગાવીને ફરી રહ્યા છે, અને સાયરન લગાવે ને વગાડ્યા વગર ફરતા હોય તો આપણને વાંધો નથી કે જે લગાવે, પણ આ લોકો જે વડોદરાના સાયલેન્ટ ઝોન છે, જ્યાં હોસ્પિટલો છે, સ્કૂલો છે, કોલેજો છે, આ ત્યાં એમનો મોભો દેખાડવા અને પોતાનો વટ પાડવા માટે ધ્યાન ત્યાં વગાડતા હોય છે. કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિમાં કોઈ લાયકાત આપણા બંધારણમાં નથી. 2 ધોરણ પાસ હોય કે 5 ધોરણ પાસ બી ચૂંટાઈ જાય ને મેયર બી બની જાય કે સ્ટેન્ડિંગ ચેરમેન બી થઈ જાય. તો આ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરની રહે છે. તમે 22-23માં લેખિતમાં ફરિયાદ આપેલી હતી કે આ ઉતારી લો, ગ્રેસફુલી સારી રીતે ઉતારી લો, મારે ફરિયાદ ના કરવી પડે, પણ તેમ છતાં ઉતારતા નતા અને એક તરફી ચાલ્યા કરવા દેતા હતા. અમે માહિતી અધિકારીમાં
હેઠળ અમે વિકલ્પ પુલ, જ્યાં કોર્પોરેશનના બધા જ વાહનોનું મોટું વિકલ્પ પુલ છે, જ્યાં પેટ્રોલ પુરાય, ડીઝલ પુરાય, પોતાના પંપો છે કોર્પોરેશનના, એને જે મેનેજર છે આ બધા મેન્ટેન કરતા હોય છે, એને આરટીઆઈ થી પૂછેલું તો એને સ્પષ્ટ જવાબમાં આપેલું છે કે આ લોકોને પરિપત્ર મુજબ આ લોકો એલાઉડ નથી એવું લખીને જવાબ પણ આપ્યો છે, છતાં પણ ઉતારતા નતા. અને આવી રીતે દુરુપયોગ થતો હતો, જેથી અમે આજે થાકીને, પોલીસના લેખિત ફરિયાદોનો કોઈ જવાબ નહીં, તો થાકીને આજે અમે ફરિયાદ કંટ્રોલ પર કરી, અને કંટ્રોલ પર ફરિયાદ કરી 5 વાગે તો 2 કોન્સ્ટેબલ માત્ર સ્કૂટર પર આયા અને ઉભા રહ્યા અને કે આ તો ટ્રાફિકનો વિષય છે, ટ્રાફિકને બોલાવે તો આવે નહીં, ટ્રાફિક ના આયા તો કોઈ પીઆઈ આયા જીપ લઈને, એ કે છે આનો પરિપત્ર મને ખબર નથી. પછી એસીપી આયા ને આ આયા ને તે આયા ને બેસી રહ્યા છે. અત્યારે હજી પણ એક પણ ગાડીનું સાયરન જપ્ત કરેલું નથી, કે ઉતારી લીધેલું નથી, કે પેનલ્ટી કરી નથી. અને પોલીસની હાજરીમાં અહીં આગળ જે લોકલ પોલીસ સ્ટેશનના પોલીસ વાળા આયા હતા, ડિસ્ટાફ વાળા આયા હતા, એમની હાજરીમાં 2 ગાડીઓ આવી સાયરન લગાડેલી જતી રહી. એટલે મેં એમને કહ્યું પણ ખરું, મેં બીજી ફરિયાદ પણ કરી કે પોલીસની હાજરીમાં આરોપી ભાગી જાય છે છતાં પોલીસ રોકતા નથી. તમે કહ્યું આમાં શૈલેષભાઈ, તમે કહ્યું કે 3 વર્ષ પહેલા રજૂઆત કરી હતી. શૈલેષભાઈ, 3 વર્ષ પહેલા આપે કોને રજૂઆત કરી હતી, ક્યાં અરજી થઈ હતી, ત્યારે શું જવાબ, શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો? પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપણે લેખિતમાં અરજી કરેલી હતી કે આવી રીતના ગેરકાયદેસર છે ને આ પરિપત્રોની વિરુદ્ધ છે, અને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ એ લોકોને આપેલું. ત્યાં જજમેન્ટમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે આવું સાયરન વગાડવું નહીં. ખાસ કરીને મોભો બતાવવા માટે લગાવે છે એની એક પિટિશન થયેલી હતી, તો એનો ચુકાદો પણ આવેલો હતો, તો એની નકલ પણ આપેલી હતી આપણે. પણ આ લોકો ઉપેક્ષા વેવીને જાણે કઈ કાર્યવાહી ના કરતા હોય, પછી કાર્યવાહી કરવા માટે પોલીસ જવાબ લેવા આવી, જવાબ લઈને પછી છેલ્લો જવાબ એવો આપ્યો કે આ મ્યુનિસિપલ કોર્પોરેશનના લક્ષો છે, અમારા લક્ષો નથી, એટલે અમે કમિશનર, મ્યુનિસિપાલિટીના કમિશનરને અમે ઈમેલ કરી દીધેલો છે, હવે એમની જવાબદારી. એવું એટલે પોલીસ ગુનો બને તો એની જવાબદારી નથી એવું જ લખેલો કાગળ પણ આપ્યો છે. અને આ કાગળ આપ્યો છે કમિશનરને તો લખેલો જ છે, ઉતારતા નથી. તમે ઈમેલ કર્યો કે આ કર્યો, પણ તમે એને ઉતારવા માટેની કાર્યવાહી પોલીસે કરવાની ગુનો બને તો. પછી અહીંયા એને કહે છે કે આવો ને એક અરજી લખો. અરજી તો લખેલી જ છે, 2022-23 ની છે આપણી પાસે, અરજી લખાઈ ગઈ છે, હવે તમારે કાર્યવાહી કરવાની છે, તો એ હજી સુધી કરી નથી. અહીંયા કઈક નજીકમાં એક પોલીસ ચોકી છે, ત્યાં બધા ભેગા થઈને બેસી ગયા છે. ઓકે શૈલેષભાઈ, આગળ શું કાર્યવાહી આપ કરવાના છો? કેમ કે હજુ સુધી જો કાર્યવાહી નથી થઈ તો તમે આની પહેલા પણ એકવાર અરજી કરી હતી. હા, પોલીસ વાળાએ એક્શન ના લીધા તો પોલીસ વાળાની ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કે એમની પણ તમામ વિગતો માંગી, અને હાઈકોર્ટમાં આની સામે પિટિશન દાખલ કરવાની થશે તો ગુજરાત હાઈકોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરીશ. ઓકે, ઠીક છે. આભાર શૈલેષભાઈ અમારી સાથે જોડાવા બદલ. શૈલેષ અમીન કે જેઓ એડવોકેટ છે, જે જોડાયા હતા. જો ટ્રાફિકના ડીસીપી આપણી સાથે જોડાઈ શકતા હોય તો એમને સંપર્ક કરવાની કોશિશ કરજો. એ ફોન રિસીવ નથી કરી રહ્યા, પીસીઆર ટીમ કનેક્ટ કરી રહી છે એમને. પણ આ આખા વિવાદમાં જે હું વાત કરી રહ્યો હતો, જે અધૂરી જાતી રહી હતી, કે નાના માણસ પર દંડો ઉગામવાનો હોય ને, તો આ બધા જ જેટલા પણ હોદ્દેદારો છે ને, હોદ્દેદારો એટલે જેમની પાસે એ જવાબદારી છે અથવા તો જેમની પાસે એ પાવર છે કે જેના આધારે એ કાર્યવાહી કરી શકે, આવા જે બધા સાહેબો છે એ સૌથી પહેલા એક નાના માણસને પકડે છે. અને આ જે આખું કલ્ચર છે જેની તમે શરૂઆતમાં વાત કરી, હવે આ જે સાહેબો છે કે જે સાયરન વગાડીને નીકળે છે અથવા સાયરન પોતાની ગાડી પર લગાવીને નીકળે છે, સાહેબ તમે પ્રજાના કામ કરશો ને વ્યવસ્થિત, એમની જે પાયાની સમસ્યા છે એનો ઉકેલ લાવશો ને, તો તમારો મોભો આપોઆપ વધશે. લોકો તમને એમ કહેશે કે જો આ સાહેબ નીકળ્યા, આપણી બધી સમસ્યાનો આપણે ઉકેલ લાવ્યા છે. એ રીતે તમે જસ લો કે ફક્ત સાયરન લગાવીને જસ લો કે ભાઈ મારી પાસે સાયરન વાળી ગાડી છે, એનાથી કે તમારો મોભો નથી વધવાનો. એનાથી ઉપરથી લોકો 2 અપશબ્દો તમને બોલશે કે ભાઈ આ જો ફલાણો માણસ એને સાયરનમાં રસ છે પરંતુ અમારા કામ કરવામાં રસ નથી. તમને સાયરનમાં આટલો બધો રસ કેમ? આ વિચારસરણી જે હું કહી રહ્યો છું કે તમે લોકોના કામ કરો, તમે પ્રજાના પ્રશ્નો ઉકેલો, તમને જે જવાબદારી સોંપાઈ છે એ કરો. એવું કહીશ તો એમ કહેશે કે આ બધી વાતો છે, આ બધી વાર્તાઓ છે, આવું બધું અમને તમે શીખવાડવા વાળા કોણ, એવું બધું કહેશે. કેમ કે કલ્ચરની તમે જે વાત કરતા હતા, હું એમાં જ એક વસ્તુ ઉમેરું છું કે આમના કલ્ચરમાંથી બધી બાબતો નીકળી ગઈ છે.
કલ્ચર એમનું એ છે કે શો ઓફ કરો બસ. હા, આમ તમે જે શબ્દ વાપર્યો ને રોલો પડવો જોઈએ. રોલો પડવો જોઈએ, આ એ માનસિકતાની અંદર આવી ગયેલા લોકો છે. એટલે જ રાજકોટની અંદર પણ આ ઘટના બની હતી હમણાં, અને પછી એ હટાવવું પડ્યું જે પણ એમણે લગાડ્યું હતું લાલ બત્તી કે સાયરન. વડોદરાની જે આ ગાડીઓ છે એમાં સાયરન લગાવેલા છે, એ પણ નિયમની વિરુદ્ધ છે. એટલે નિયમની વિરુદ્ધ છે તો બધાને ખબર છે, અરજી પણ થઈ છે, રજૂઆત પણ થઈ છે. પણ મને લાગે છે કે જ્યાં સુધી આખો મામલો કોર્ટમાં નહીં જાય, જેમ હમણાં એડવોકેટ કહી રહ્યા હતા, ત્યાં સુધી આ તંત્ર આળસ મળશે એવું લાગતું નથી. બિલકુલ જોવાનું રહેશે હવે આ બાબતે અહીંયા શું થાય છે, અને આમાં લોકોએ પણ અવાજ ઉઠાવવો પડશે. આવા લોકો ફરી રહ્યા છે તો જે રીતે અહીંયા શૈલેષભાઈ જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવી રહ્યા છે, તમે પણ અવાજ ઉઠાવો.